ટ્રાફિક સુરક્ષા સપ્તાહનું આયોજન થયું છે। સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલુ છે। ખાસ કરીને મોરબી જે છે એ સિરામિક હબ છે અને માળિયાથી રાજકોટ અને માળિયાથી સમગ્ર ગુજરાતમાં આ જ રસ્તે અલગ અલગ રાજ્યમાં અને અલગ દેશમાં આ લોકો જતા હોય છે। ગયા વર્ષે મોરબીમાં લગભગ 213 જેટલા માણસોનું ફેટલ એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે। ફેટલ એક્સિડન્ટનું વધતું પ્રમાણ ટ્રાફિકની સમસ્યાને લઈને જો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તો 100% આપણે એમાં થોડું ડેથ રેશિયો જે છે એ ઓછો કરી શકીએ એમ છે। તો અમને એક દાતા મળેલા હતા અને એમના તરફથી આજે જેમને હેલ્મેટ નથી પહેર્યું એમને અમે હેલ્મેટ પહેરાવીએ છીએ, જે જરૂરિયાતવાળા છે। જેમને હેલ્મેટ નથી પહેર્યું, ઘરે 2-3 પડ્યા છે, એમને દંડ પણ કરીએ છીએ। સાથે સાથે જેમને હેલ્મેટ પહેર્યું છે તો એવા માણસોને અમે ફૂલ આપી એમનું અભિવાદન પણ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે। અમે આ કાર્યક્રમ પ્રતિકાત્મક રૂપે છે। હેલ્મેટના કે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો એ દંડાત્મક કાર્યક્રમ 100% ચાલુ જ રહેશે। અમે પ્રયત્ન એવો કરીશું કે સતત લોકો હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે। જે રીતે મોરબીમાં ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક અવેરનેસને લઈને આપ ખુદ મેદાને ઉતરી જઈ રહ્યા છો। છેલ્લા ઘણા સમયથી આ મોરબીની જે સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેને લઈને આપ એક્ટિવ જોવા મળી રહ્યા છે। લોકોને શું સંદેશો આપશો? ખાસ લોકોને અમારું એટલું જ કહેવું છે કે રોંગ સાઈડમાં ન ચાલે, મોબાઈલ ઉપર વાતો કરતા વાહન ન ચલાવે અને બને ત્યાં સુધી સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝના તમામ ઉદ્યોગપતિઓ છે એ એક ગાડીમાં મિનિમમ 2 માણસો જાય તો એ 100% ઓછું થઈ શકે એમ છે। રોંગ સાઈડમાં લોકો ખૂબ જાય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો 100% આપણે ટ્રાફિકની જે સમસ્યા છે એમાંથી સોલ્યુશન આપણે કરી શકીએ। આવનારા દિવસોની અંદર ટ્રાફિકને લઈને કઈ પ્રકારના લોકોને આપણે અલગ અલગ જગ્યાએ નાના પ્રયોગો કર્યા છે અને એમાં થોડી સફળતા પણ મળી છે। પણ જ્યાં સુધી આમ જનતા અમને સપોર્ટ નહીં કરે ત્યાં સુધી અમે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ નહીં લાવીશું। તો ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે।